નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 10 જેનું નામ છે દુનિયા અમારી. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 10. સૌપ્રથમ પ્રશ્ન 1, વાતચીત. જેમાં પહેલો પ્રશ્ન છે, તમે પંખીઓનો કલરવ સાંભળ્યો છે ક્યારે? તો હા, મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે. દરરોજ સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે મારી બારીની બહાર ચકલી, કબૂતર અને કોયલની મધુર ધ્વનિ સંભળાય છે. ખાસ કરીને ઉનાળાની સવારે જ્યારે હું શાળાએ જવા તૈયાર થતો હોઉં છું ત્યારે પંખીઓનો કલરવ ખૂબ મધુર સંભળાય છે. અમારા ઘરની પાસે એક નાનો બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસીને હું તેમનો કલરવ સાંભળું છું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2, તમને ગમતા પક્ષીનો અવાજ કાઢી બતાવો. તો મને કોયલનો અવાજ ખૂબ ગમે છે. કોયલનો અવાજ કુહુ કુહુ જેવો હોય છે. આ અવાજ ખૂબ મીઠો અને સુરીલો લાગે છે. ત્રીજો પ્રશ્ન, તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો? તો હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું. મારી શાળા મારા ઘરથી ફક્ત 10 મિનિટના અંતરે છે, તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું. સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું. અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે, ત્યાં પણ હું ચાલીને જાઉં છું. જ્યારે મારા મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે. રવિવારે અમે કુટુંબ સાથે મંદિરે પણ ચાલીને જઈએ છીએ, કારણ કે તે અમારા ઘરથી નજીક છે. ત્યાર પછી, તમને ક્યાં ફરવા જવું ગમે, કેમ? તો મને દરિયા કિનારે ફરવા જવું ગમે છે. પાણીના ઉછળતા મોજાઓ, રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ બહુ સુંદર અનુભવ છે. દરિયા કિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે. મને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે. ત્યાં ઊંચા પર્વતો, લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે. પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ, નવી ઉર્જાથી ભરી દે છે. 5, તમે કયા કયા રંગના ફૂલ જોયા છે? તો મેં ઘણા રંગના ફૂલો જોયા છે. લાલ રંગના ગુલાબ, પીળા રંગના સૂરજમુખી, જાંબલી રંગની લવેન્ડર, સફેદ ચંપા, નારંગી ગલગોટા, ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ જોઈ છે. અમારી સોસાયટીના બગીચામાં પણ વિવિધ રંગના ફૂલો છે. ત્યાર પછી વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો. તો પહેલામાં અર્થ થશે પ્રભુ. બીજું વાક્ય, સવારે પંખીઓનો કલરવ સંભળાય છે. તો કલરવ એટલે થાય મધુર ધ્વનિ. ત્રીજું, મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે, જેમાં ભાતનો અર્થ થાય છાપ. ત્યાર પછી, નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસળિયા કરતી હતી. તો રસળિયા એટલે ઢીલાશ કરવી. 5મું, વસંત ઋતુમાં આંબે મહોર મોહરે છે. તો મોહરે છે એટલે કૂપળ ફૂટવી. ત્યાર પછી ત્રીજું, વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી લખો. પહેલું, તબલાનો કર્ણપ્રિય અવાજ, જેને નાદ કહેવાય. લતા મંગેશકરની સુમધુર ગાયકી, તેને સૂર કહેવાય. છોકરાની વાતચીત, તેને કલબલ કહેવાય. પંખીઓનો મધુર ધ્વનિ,
તેને કલરવ કહેવાય. પગનો ચાલવાનો અવાજ તેને પગરવ કહેવાય. બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ તેને ઘોંઘાટ કહેવાય. ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ છે પગરવ, તો બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું. એવી રીતે મારું વાક્ય છે અમે અચાનક કોઈનો પગરવ સાંભળ્યો. પેલું કલરવ, તો બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે. નવું વાક્ય સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળવો મને ખૂબ ગમે છે. કલબલ, રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા. તો મેળામાં થતી લોકોની કલબલ દૂરથી સંભળાતી હતી. ત્રીજું, પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વાક્ય દ્વારકાના દરિયાની લહેરખી અનુભવીને મનમાં ખૂબ આનંદ થયો. લહેકો, તો મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે અને ગીત ગાતી વખતે રાધાએ લહેકો કર્યો અને બધા પ્રભાવિત થઈ ગયા. ત્યાર પછી વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જેમાં પેલું અમે મધુર અવાજ કરતા રહીશું. તો વાક્ય આવશે પણ કલરવની દુનિયા અમારી. બીજી પંક્તિ અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ જૂટવી લીધો છે. તેની પંક્તિ થશે વાટે રખડિયાની મોજ છીનવી લીધી. ત્રીજી પંક્તિ વહેલી સવારે શોર બકોર સંભળાય છે. તેની પંક્તિ હશે કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર. ચોથું ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે. તેની પંક્તિ થશે લહેકાય લહેકાય મોહરતા અવાજના. પાંચમું સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે. તેની પંક્તિ થશે ના તો આ સામટી સુગંધ. ત્યાર પછી કાવ્યને આધારે બંધ બેસતા જોડકા જોડો. જેમાં પેલું જગતને જોઈ ન શકવું, સાંભળીને જગતને પારખવું. બીજું જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાઈ. તેની સામે આવશે પગના અવાજથી આગળ વધવું. ત્રીજું ફૂલોના રંગોની પરખ નથી શકવી. તેની સામે આવશે સુગંધ થકી ફૂલોની ઓળખ. દરિયાની ભરતી, તેની સામે આવશે એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે. અને ટેરવા એ જ આંખો, તેની સામે આવશે સ્પર્શ અનુભવ વડે આગળ વધવું. ત્યાર પછી અનુભવ કરો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં અનુભવ કરવાનો અને શી મુશ્કેલી પડે અને કેવી રીતે કરી શક્યા તે માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ છે તે આપણને અહીં આપેલી છે. જેમાં આંખે પાટા બાંધીને બોર્ડ પર તમારું નામ લખવાનું, કાનમાં આંગળી નાખો, તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો. આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું 26 નંબરનું પેજ કાઢો. આંખો બંધ કરો, તમારા મિત્રે તમારા હાથમાં આપેલી વસ્તુને ઓળખો. તો આ માટે કઈ કઈ મુશ્કેલી પડી શકે અને કેવી રીતે આપણે તે કરી શક્યા તેના જવાબો છે તે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દ શોધો. જેમ કે 54, તો 5માં આપણને ના આપેલો છે અને 4માં આપેલો છે વ, તો શબ્દ થયો નાવ. એવી રીતે 42, તો 4માં આપેલો છે વ અને 2માં આપેલો છે ગ, તો આપણો જવાબ થશે ત્યાર પછી આપણને નીર આપેલું છે, તો નીમાં થશે 7 અને રનો થશે 3. તો નીરના થશે 73. ત્યાર પછી બે શબ્દો આપણે નવા બનાવવાના છે, જેમાં 173 એટલે 1 એટલે પ, 7 એટલે ની અને 3 એટલે ર, પનીર. ત્યાર પછી 28, તો તેમાં થશે ગયા. આ પ્રકારે આપણે શબ્દો બનાવીશું. ત્યાર પછી આગળ લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. જેમાં પહેલું વાક્ય થશે આકાશમાં ચકલી ઉડતી હતી. બીજું વાક્ય યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. ત્રીજું વાક્ય હું રમું છું. ચોથું વાક્ય થશે કોમલ હસતી હસતી લખતી હતી. પાંચમું વાક્ય તપેલું દૂધથી ભરેલું હતું.
ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં પહેલું, અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? તો અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. બીજું, ઈશ્વરે શું શું લઈ લીધું છે? તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ, ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. ત્યાર પછી ત્રીજું, હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે? તો અંધજને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પંખીઓના કલરવનો આનંદ માણી શકે છે. કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે. પંખીઓનો કલરવ થતાં તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે. નાક દ્વારા ફૂલોના એક સામટી સુવાસને માણી શકે છે. પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે. આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિય જતાં તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવે છે અને જેનો તેને સંતોષ છે. ત્યાર પછી વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. તો વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. એવે વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે. અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે. ત્યાર પછી રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? તો અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણજણતું રૂપ લઈને રાત આવે છે. છઠ્ઠું, ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે? તો અંધજન ભલે ફૂલોના રંગ જોઈ શકતા નથી, પણ તેમણે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણીને ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. ત્યાર પછી ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? તો અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે. આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 દુનિયા અમારી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.